રક્ષાબંધન અને પવિત્ર પૂનમના પર્વની આજે સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને લાગણીસભર માહોલમાં ઉજવણી થઈ રહી છે। ક્યાંક બહેનોએ પોલીસ અધિકારીઓને રાખડી બાંધી સુરક્ષાની લાગણી વ્યક્ત કરી છે, તો ક્યાંક કેન્દ્રીય મંત્રીએ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી છે। સુરતમાં બ્રાહ્મણ સમાજ દ્વારા વૈદિક પરંપરા મુજબ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો, જ્યારે બોટાદના ગઢડામાં ગોપીનાથજી મહારાજના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ત્યારે આજના વિશેષ અહેવાલમાં જોઈશું કે ગુજરાતમાં કેવી રીતે ઉજવણી થઈ છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સૌથી પહેલા સાબરકાંઠાની વાત કરીએ તો રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે હિંમતનગરમાં તખતગઢ ગામની મહિલાઓ અને વિશ્વ ઉમિયા ધામની મહિલાઓ દ્વારા અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સખી મંડળ અને મહિલા મંડળની બહેનોએ જિલ્લા પોલીસ વડા SP પાર્થરાજસિંહ ગોહિલ સહિત પોલીસ અધિકારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। બહેનોએ પોલીસ અધિકારીઓને રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણી પણ વ્યક્ત કરી હતી। સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે પરિવાર સાથે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે બહેને કેન્દ્રીય મંત્રીને રાખડી બાંધી ભાઈની રક્ષા અને દીર્ઘાયુ માટે કામના કરી હતી। રક્ષાબંધનની ઉજવણી બાદ CR પાટીલે દેશવાસીઓને પણ પર્વની શુભકામનાઓ પાઠવી છે। વાત કરીએ સુરતના બ્રાહ્મણોની તો બળદેવની પૂનમ નિમિત્તે સુરત શહેરમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા પરંપરાગત જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો। શહેરના વિવિધ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કાપોદ્રા સ્થિત કર્મનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં વિશેષ સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો। શાસ્ત્રી ભાવેશ ઠાકર આચાર્ય પદે વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવાની વિધિ સંપન્ન થઈ, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા। બોટાદની વાત કરવામાં આવે તો બોટાદમાં રક્ષાબંધન પર્વ અને પૂનમ નિમિત્તે ગઢડા સ્થિત પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી હજારો ભક્તો ગોપીનાથજી મહારાજના દર્શન માટે ગઢડા પહોંચ્યા હતા। રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ગોપીનાથજી મહારાજને અસલી હીરામણીઓથી જડિત દિવ્ય રત્નમય મુંગટ હીરા જડિત કુંડળીઓ વિશેષ દિવ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા। બીજી તરફ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનના પાવન પર્વે સાળંગપુર ધામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને રિયલ ડાયમંડનો દિવ્ય મુંગટ ધારણ કરાવી હનુમાનજીના સિંહાસનને નાળિયેરીના પાનથી અનોખો અને આકર્ષક શણગારવામાં આવ્યો છે। સિંહાસન પર બે બતકની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે। સવારે મંગળા આરતી બાદ શણગાર આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। સમગ્ર રાજ્યમાં અલગ અલગ શહેરોમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આવેલી તમામ પ્રતિક્રિયાઓ પર નજર કરીએ। આજે અમે હિંમતનગર SP કચેરીમાં ગોહિલ સાહેબની રાખડી બાંધવા માટે તખતગઢની બહેનો અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હિંમતનગરની બહેનો એકત્રિત થઈ અને રાખડી બાંધવા માટે આવ્યા છીએ। જેવી રીતે સાહેબ અમારી કાયમી માટે રક્ષા કરે છે, અમે મા ઉમિયા અને ભગવાન લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરીએ કે સદાય આવી જ રીતે ભગવાન તેમની પણ રક્ષા કરતા રહે। નીરુબેન ભોજાણી। વિશ્વ ઉમિયા ધામ પ્રણેતા RP પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આજે SP સાહેબને રક્ષાબંધન માટે રાખડી બાંધવા આવ્યા છીએ। જેવી મા ઉમિયા સર્વની રક્ષા કરે છે અને આ SP સાહેબ જનતાની રક્ષા કરે છે, અને અમે મા ઉમિયાને પ્રાર્થના કરીએ છીએ કે SP સાહેબની રક્ષા કરે, જેથી કરીને એમનું આ સમાજનું એ રક્ષણ કરી શકે। ગાયત્રી પટેલ, વિશ્વ સાબરકાંઠા જિલ્લા મહિલા સંગઠન ચેરપર્સન। નમસ્કાર। નમસ્કાર। આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે। રક્ષાબંધનનું આપણા દેશની અંદર એક અનેરું મહત્વ છે। આપણી સંસ્કૃતિમાં પણ રક્ષાબંધનના પર્વને અત્યંત મહત્વનું ગણાયું છે। રક્ષાબંધનને દિવસે જ્યારે એક બહેન ભાઈને રાખડી બાંધે છે, ત્યારે એની રક્ષાની જવાબદારી અને ભાઈનો સ્વીકારતો હોય છે। આ એક ઉત્કૃષ્ટ ભાવના આ રક્ષાબંધનના પર્વનું મહત્વ છે। આખા દેશમાં આજે રક્ષાબંધન દરેક રાજ્યમાં કોઈપણ જાતના ભેદભાવ વગર ભાઈ અને બહેનના આ પ્રેમનું પ્રતીક આ તહેવારને ઉજવવામાં આવે છે, અને એ જ આપણી સંસ્કૃતિ છે, એ જ આપણા વિચાર છે, એ જ આપણી ભાવના છે, એ જ આપણો બહેનો પ્રતિ વિશ્વાસ અને સંકલ્પ પણ છે।
હું આજના આ રક્ષાબંધનના તહેવારના દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો પરિચય. હર હર મહાદેવ. મારું નામ શાસ્ત્રી ભાવેશભાઈ ધીરજલાલ ઠાકર, મૂળ ગામ મારું ચપાડિયા, હાલ સુરતમાં. ભગવાન મહાદેવના સાનિધ્યની અંદર દાળેશ્વર દાદા અને ભગવાન કર્મનાથ મહાદેવની પરમ કૃપાથી તીર્થ તાપીના ક્ષેત્રની અંદર આજનો મહાપર્વ એટલે રક્ષાબંધન નિમિત્તે અમારા બ્રાહ્મણોની પરંપરા મુજબ નવી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે, જે આજે પરમાત્માની કૃપાથી અને સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવોને એકત્રિત થઈ મનોજભાઈ તેરૈયાના નેતૃત્વ હેઠળ સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ યજ્ઞોપવિત ધારણ યોજાયો અને ભગવાન મહાદેવની કૃપાથી આ બળેવ પર્વની અંદર બ્રાહ્મણોનું બ્રહ્મત્વને કાયમને માટે અખંડ રાખવા માટે થઈ, તેજસ્વીતાને પ્રાપ્ત કરવા માટે થઈ અને મા ભગવતી લક્ષ્મીજીએ પરમાત્માને મુક્ત કરાવવા માટે એક રક્ષાસૂત્ર બાંધેલું, ત્યારથી આપણો આ બળેવ પર્વ ઉજવાય છે. અને એ જ રક્ષાબંધન, જે બેન દ્વારા ભાઈને રક્ષા સૂત્ર બાંધવામાં આવે, અખંડ રક્ષાની પ્રાપ્તિ થાય એના દિવસે અને ઋષિમુનિઓના પરંપરા નિમિત્તે શુક્લ યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા સુંદર મજાનો આ યજ્ઞોપવિત આજે નવી ધારણ કરવામાં આવે છે. ગુરુ પરંપરા દ્વારા જે મળેલી દીક્ષા, એ દીક્ષાને પુનઃવર્તિત કરવા માટે થઈ અને પરમાત્માની કૃપા માટે યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. એવી આ સુંદર મજાની યજ્ઞોપવિત કાર્ય ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં તીર્થ તાપીના ક્ષેત્રે સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા આજનું કાર્ય સંપન્ન થયું. ભગવાન દાદા દાળેશ્વર અને મહાદેવ આવું સત્કર્મ કાયમ માટે કરાવતા રહે એવી શુભકામના સાથે દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે હું શાસ્ત્રી ભાવેશભાઈ ઠાકર દ્વારા જય જય મહાદેવ, જય જય પરશુરામ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.